સુજલ, તો આ 21 વર્ષની ઉંમરે તમે જે આ મેચ્યોરિટી બતાવો છો, તો એ કઈ રીતે તમને એ પ્રેરણા મળી કે આ રીતે એમ આટલા? આ આખું જે કાંઈ અત્યારે હું જાણું છું, જે કાંઈ મારું મોટિવેશન છે, જે કાંઈ મારું ગોલ છે, ડિરેક્ટલી મારા પપ્પા, અરે વાહ. મારા ફાધર છે ને, એને વર્ષોથી આ વસ્તુમાં એટલો ઇન્ટરેસ્ટ છે. તમને સપોર્ટ કર્યો કે આ ન્યુમરોલોજિસ્ટ જ બનવાનું છે? હા, એટલે કે એમણે મને કીધું, મારા પપ્પાને તમે જુઓ ને, એને વાસ્તુમાં ફૂલ ઇન્ટરેસ્ટ વાળા માણસ. હવે સપોઝ વાસ્તુ એટલે બેઝિકલી પ્લોટ, ડિરેક્શન, કોર્નર, આ બધી વસ્તુ ઉપરથી હોય. પણ આ બધી વસ્તુ છે ને, વાસ્તુ છે, એસ્ટ્રોલોજી છે, ન્યુમરોલોજી, બધું પેરેલલી જ વર્ક કરે છે. તો આ વસ્તુ ડાયરેક્ટલી એની સાથે કનેક્ટેડ જ છે. તો મારા પપ્પાને વર્ષોથી આમાં ઇન્ટરેસ્ટેડ. પણ મેં તમને કેમ કીધું કે અમુક એજ હોય, એમાં અમુક વસ્તુ તમારે ડીપલી જાણવું હોય તો અમુક જગ્યાએ તમારે પ્રોબ્લેમ્સ આવે, તમે જાણી ના શકો. તો મને મારા પપ્પાએ સપોર્ટ કર્યો અને મારા પપ્પાએ કીધું કે બેટા, તું આ વસ્તુમાં થોડોક આગળ જા, તું આમાં ઊંડો ઉતર, તને તારા લાઈફમાં ગ્રોથ મળશે, એની જવાબદારી હું લઉં છું. જો તું આમાં આગળ જાણે છો અને તને જરાક પણ સમજી લે કે તારા લાઈફમાં 1% પણ જો ફાયદો નથી થતો ને, કોઈ દિવસ હું તને નહીં કહું આ વસ્તુ કરવાની. તું ખાલી એકવાર આની અંદર ડીપલી નોલેજ લે, અને તું લે ને પછી તું જેમ કે છે, આઈ લવ યુ પપ્પા, તમે જે મને કીધું ને 100% રાઈટ છે ને, એની લીધે જ અત્યારે મારી લાઈફ ચાલે છે. અને મારા પપ્પાનું જે મોટિવેશન હતું ને, સપોઝ મારા પપ્પા એક મારી માટે એવા આઈડિયલ પર્સન છે. હું અને મારા પપ્પાની તમને વાત કરું ને ઉમેશભાઈ, તો અમે છે ને ફાધર અને સન જેવું અમારું રિલેશન છે જ નહીં. મિત્રતા જેવું. એકદમ ફ્રેન્ડશિપ. ફ્રેન્ડશિપ, યસ. જે કાંઈ છે પપ્પા સામે જ direct. બધું કહી દેવાનું, બધું, હા, દિલ ખોલીને. અને આ જે રિલેશનશિપ છે એ બહુ આજની જનરેશનમાં આ જે રિલેશન ડેવલપ કરવું ને બહુ જરૂરી છે. જરૂરી છે ને હોવી જોઈએ આવી રિયલમાં. બાળકો અલગ અલગ જગ્યા ઉપર ભટકી જાય છે. બીજી રીતે એક ફાધરની ને એક દીકરાની આ રીતે હોવી જોઈએ, પછી મધરની ને એક ડોટરની આ રીતે હોવી જોઈએ, એક બેનપણી. Obviously. તો કેવું છે કે ઘરમાં જ તે જો તમારી પાસે આવો સ્ટ્રોંગ વ્યક્તિ હશે ને તમારી પાસે, તમને ક્યારેય ડીમોટિવેટ નહીં થવા દે, ક્યારેય પણ નહીં. અને કદાચ તમે ડીમોટિવ થઈ ગયા અને એક એવા લેવલ પર તમે પહોંચી જાવ છો કે તમે ત્યાંથી રિકવર નથી થઈ શકતા, તો તમારા એક ફાધર જ એવું એક વ્યક્તિ છે જે તમને છે ને, આવી જા બેટા, તું કાંઈ ટેન્શન ન લે, હજી તારો બાપ જીવતો છે, આ તમને કહી દે છે. એટલે મારું જે કાંઈ પણ મોટિવ છે એ મારા ફાધર છે, અને એના કારણે હું આ મંચ સુધી પહોંચેલો છું અને મેં આ લેવલના વર્ક કરેલા છે.